બનાસકાંઠાના પાલનપુરમાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટીએ જે જિલ્લા પંચાયતમાં સીટ હાંસલ કરી છે તેને લઈને વિજયોત્સવ ઉજવવામાં આવ્યો, જે દરમિયાન તેમણે વડગામના ધારાસભ્ય અને બનાસકાંઠાના સાંસદને આડે હાથ લેતા શું કહ્યું ને આ બાબતે ઠાકરસિંહ રબારીએ શું પલટવાર કર્યો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। જિલ્લા તાલુકા પંચાયતના જે સ્થાનિક સ્વરાજ્યના પરિણામો જાહેર થયા છે, ત્યાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસનું ગઢ મનાય છે, પણ આ ગઢમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ગાબડું પાડ્યું છે। બનાસકાંઠામાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના ગઢમાં જિલ્લા પંચાયતમાં ભાજપ બેસી છે। આના જ કારણે રાજકારણ ગરમાયું છે અને આજે વિજય ઉત્સવ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેના કારણે રાજકારણ ગરમાયું છે ને આ બાબતને લઈને હવે કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠા આવીને સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું અપમાન કર્યું છે, બહેન દીકરીઓનું અપમાન કર્યું છે, તેને જ લઈને મામલો ગરમાયો છે। પહેલા ઠાકરસિંહ રબારીએ શું આરોપ કર્યા તે સાંભળો। આજે પાલનપુર મુકામે ભાજપના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ તો અટક વિશ્વકર્માએ દુનિયાની સૃષ્ટિનું સર્જન કર્યું છે, એ અટકને લાજે મરાવે એવું, અને એમ કે છે કે બનાસકાંઠાનો હું દીકરો છું, અહીંના પનોતા પુત્ર। અરે પનોતા પુત્ર તરીકે ગૌરવ હોવું જોઈએ, પરંતુ ભાષાની મર્યાદા હોવી જોઈએ। આજે દુઃખ લાગે કે પનોતા પુત્ર નહીં, પનોતી પુત્ર છો તમે। આજે બનાસકાંઠાની ધરતી એ ગૌરવ અને ખમીરવંતી ધરતી ઉપરથી પાલવ એ સ્ત્રીઓ માટે મર્યાદાનું પ્રતીક છે। આજે તમે બનાસની બેન જ્ઞાનીબેન વિશે અને જિગ્નેશ મેવાણી વિશે બેફામ વાણી વર્તન કરો, પરંતુ પાલવ એ તો સમગ્ર ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિનું પ્રતીક છે। પાલવ એ પાલવમાંથી સીટો ખેંચી લીધી કહીને સમગ્ર ભારતની સ્ત્રીઓનું અપમાન કર્યું છે, ગુજરાતની તમામ બેન દીકરીઓનું અપમાન કર્યું છે। હવે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભાજપના એ વિશ્વકર્માને કહું છું, તમને બોલવામાં વિવેક ના ગુમાવો। આ ગુજરાતની તમામ મહિલાઓનું બેન દીકરીનું અપમાન કર્યું તમે પાલવ શબ્દ વિશે જે ખરાબ ભાષામાં બોલ્યા છો, અને તમે સીટો એ આવી ગઈ તો એના ઉન્માદ બનો। 30 વર્ષથી બનાસકાંઠામાં સામ્રાજ્ય કોંગ્રેસનું જિલ્લા પંચાયત તાલુકા પર એક વખત આવી ગઈ એટલે ઉછળ કૂદ ના કરો, વીજળી આભામાં ખાવે ગધી પાટું હોય કાઢે, આવું વર્તન ના કરવું જોઈએ। તમે વડગામના દીકરા છો, વડગામમાં તાલુકા પંચાયત કોંગ્રેસની છે, જિલ્લા પંચાયતની 50% તમે જ્યાં ગુજરાત પ્રદેશમાં એવું કહો છો કે હું બનાસકાંઠા ગુજરાત પ્રદેશની જવાબદારી, તમે જે વિસ્તાર હોમ ટાઉન વડગામમાંથી આવો છો એ વડગામની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોંગ્રેસ આ રીતે ગુજરાતની તમામ બેન દીકરીનું અપમાન કર્યું છે। એ જગદીશ વિશ્વકર્માને કહું છું કે ગુજરાતની 7 કરોડ જનતાની અને ગુજરાતની તમામ બેન દીકરીની માફી માંગો, નહીં તો સમગ્ર ગુજરાતની બેન દીકરીનું આપે અપમાન કર્યું છે એનો જડબોતોડ જવાબ તમામ સનાતન ધર્મ અને ગુજરાતની તમામ બેન દીકરીઓ આપશે। આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ઠાકરસિંહ રબારી, તેમણે ઘટનાને લઈને વિરોધ નોંધાવ્યો છે અને જગદીશ વિશ્વકર્મા તાત્કાલિક ધોરણે માફી માંગે તે પ્રકારની માંગ તેમણે કરી છે। તેમણે જે શબ્દનો ઉપયોગ કર્યો છે, જગદીશ વિશ્વકર્મા પર તેમણે આક્ષેપ કર્યા છે, તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને તેમણે કહ્યું છે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વર્ષોથી કોંગ્રેસની બનતી આવી છે, પરંતુ આ વખતે તમે જો સરકાર બનાવી, તમે સત્તામાં આવ્યા તો વધારે કૂદાકૂદ ના કરો, તે પ્રકારે પણ તેમણે ચેતવણી આપતા રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।